નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. છેલ્લા 3 થી 4 દિવસમાં તમે વંદે માતરમની સામે 2 વખત વિરોધ નોંધાતા જોયો હશે. પહેલા તો AIMIM ના લીડર ઓવાઈસીએ વિરોધ નોંધાવ્યો અને ગઈકાલે તમિલનાડુમાં હવે નવા ચીફ મિનિસ્ટર છે વિજય, અને જેમના સહકારથી, જેમના સપોર્ટથી તે ચીફ મિનિસ્ટર બની શક્યા છે, એ સહકાર આપનારા પક્ષોમાંનો એક CPI કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાએ પણ વંદે માતરમનો વિરોધ નોંધાવ્યો છે. તો આજની આ ગોષ્ઠીમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈક વંદે માતરમનો વળી વિરોધ શા માટે કરે. પહેલા થોડીક પૃષ્ઠભૂમિ આપણે બાંધી લઈએ. આપણે રાષ્ટ્રીય સન્માનોનું અપમાન અટકાવવા માટે આપણી પાસે 1971 વર્ષનો એક કાયદો છે જેનું નામ છે પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ 1971. કયા રાષ્ટ્રીય સન્માનો? તો આપણું બંધારણ, આપણું રાષ્ટ્રીય ચિહ્ન નેશનલ એમ્બ્લેમ, અને આપણું રાષ્ટ્રગાન ધેટ ઇઝ નેશનલ એન્થમ, જનગણ મન. આ ત્રણનું અપમાન અટકાવવા માટેની જોગવાઈઓ આ કાયદામાં છે. અને જો કોઈ અપમાન કરે છે તો આની અંદર જોગવાઈ છે કે એવા વ્યક્તિને 3 વર્ષની સજા થઈ શકે. એટલે હું પેલા લોકોને ખાસ કહીશ કે જે બંધારણ વિશે ઘસાતું બોલતા હોય છે, એનું અપમાન કરતા હોય છે, એલફેલ બોલતા હોય છે, ચેતી જજો. ખબર નહીં ક્યારે તમારી વિરુદ્ધ પણ આ કાયદા હેઠળ કાર્યવાહી થવા માંડે. વાત હવે એવી છે કે તાજેતરમાં ભારત સરકારે આ કાયદામાં સુધારાને મંજૂરી આપી છે. કેવા સુધારા? એવા સુધારા કે જેના દ્વારા હવે આ કાયદામાં પેલા 3ની સાથે વંદે માતરમને પણ સામેલ કરવામાં આવશે. વંદે માતરમ કે જે આપણું રાષ્ટ્રીય ગીત છે, નેશનલ એન્થમ છે, એને પણ આ કાયદામાં દાખલ કરવામાં આવશે કે જેનો મતલબ એ થાય કે હવેથી જો કોઈ વ્યક્તિ જનગણ મનની માફક વંદે માતરમનું પણ અપમાન કરે છે તો એને પણ પેલી 3 વર્ષની સજા થઈ શકે. એક રીતે તો ભારત સરકાર આવું કરીને જે રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ, એને આપણે રાષ્ટ્રગાન જનગણ મન એને સમાન બનાવવાની કોશિશ કરી રહી છે અને સમકક્ષ દરજ્જો અપાવવાની કોશિશ કરી રહી છે એવું કહી શકાય. હવે જેવી આ જાહેરાત થઈ અને સાથે આપણા યુનિયન મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો એક ઓર્ડર પણ ઇસ્યુ થયો કે એવો દરેક સમારંભ કે જેમાં રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ હાજર હોય ત્યાં આગળ તમારે રાષ્ટ્રગાનની સાથે રાષ્ટ્રીય ગીત પણ ગાવું જ, વગાડવું જ. એના પછી આ વિરોધ આવ્યો. સૌથી પહેલા ઓવાઈસીએ જે વિરોધ કર્યો, એમણે કહ્યું કે આ સ્વીકાર્ય નથી. એ અને એમની જેમ બીજા પણ અમુક મુસ્લિમ્સ છે, મુસ્લિમ નેતાઓ છે. બધા મુસ્લિમ્સ એવું તો ના કહી શકીએ, પણ ઘણા ખરા છે કે જે લોકો કહી રહ્યા છે કે આ યોગ્ય નથી. કેમ નથી? તો એની પાછળ 2 બાબતો છે. બંને બાબતોને સમજીએ. પહેલી બાબત એ છે કે ઘણા લોકો આને ઇસ્લામની વિરુદ્ધ માને છે. એ કેવી રીતે? તો ઇસ્લામ ઇઝ અ મોનોથિસ્ટિક રિલિજન કે જેમાં એક જ ઈશ્વરની વાત હોય અને છે અલ્લાહ. વંદે માતરમમાં શું છે કે તમે ત્યાં એક માતાને વંદન કરો છો ને, અને એ છે ભારત માતા. એટલે કે તમે એમને એક દેવી તરીકે, એક ભગવાન તરીકે, એક ઈશ્વર તરીકે પૂજો છો. એટલે ઘણા લોકો, ઘણા મુસલમાનો એવું માને છે કે આ અમારા એકેશ્વરવાદથી વિરુદ્ધ છે. અલ્લાહ સિવાય અમારા માટે બીજું કોઈ ના હોઈ શકે, તો અમે વંદે માતરમ ન બોલીએ, ન ગાઈએ. આવા વિવાદો પહેલા પણ થયેલા છે. તો એક પહેલો એંગલ છે. બીજો એંગલ એ છે કે શું તમે વંદે માતરમનો ઇતિહાસ જાણો છો? એ ક્યાંથી આવ્યું છે? સામાન્ય જ્ઞાન લગભગ બધા પાસે હશે જ કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીની જે નવલકથા હતી 1882માં જે પ્રકાશિત થઈ હતી, આનંદ મઠ, એમાંથી વંદે માતરમ લેવાયું છે. પણ થોડોક ઇતિહાસ એ નવલકથાનો આપણે વાંચીએ તો આપણને મળશે કે 18મી સદીમાં ભારતની અંદર એક વિદ્રોહ થાય છે. 1763ના વર્ષની આસપાસ એની શરૂઆત થાય છે, જેને સંન્યાસી વિદ્રોહ, સંન્યાસી રેબેલિયન કહેવાય છે. એવું કહેવાય છે કે અંગ્રેજોની એ કંપનીની સામે જે સૌથી પહેલો વિદ્રોહ હતો એ આ હતો, સંન્યાસી વિદ્રોહ. ઉત્તર ભારતના ઘણા સંન્યાસી સાધુઓ એ દર વર્ષે નિયમિત રૂપથી એ બંગાળ જતા શ્રાઇન્સની વિઝિટ કરવા માટે. અને જ્યારે એ જતા હોય ત્યારે રસ્તામાં જે કોઈ પણ જમીનદારો આવે કે પછી ગામના મુખિયાઓ આવે, એ એમને કંઈક ને કંઈક ગ્રાન્ટ્સ આપતા, અનુદાન આપતા. પણ પછીથી જ્યારે કંપનીએ, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પગ પેસારો કર્યો અને હવે તો એમની પાસે જમીનદારી પણ હતી, એમની પાસે દીવાની અધિકારો પણ આવી ગયા હતા, એટલે એમણે પોતાની મહેસૂલ નીતિઓ લાગુ કરવાની શરૂઆત કરી હતી. આનાથી ધીરે ધીરે ભારતના આપણા જે જમીનદારો હતા, ગામના મુખિયાઓ હતા, એ લોકો હવે ધીરે ધીરે એમના પૈસા ખાલી થઈ રહ્યા હતા. એટલે સ્વાભાવિક છે કે આ પેલા સાધુઓ, સંન્યાસીઓ દર વર્ષે જે ત્યાંથી પસાર થતા, એમને પહેલા એ લોકો કંઈકનું કંઈક આપતા, એ હવે ન આપી શકે. તો સંન્યાસીઓને આની સામે તો વાંધો હતો જ, પણ એનાથી આગળ જે અંગ્રેજો હતા ને, એ આ સંન્યાસીઓને બહુ શંકાની નજરે જોતા. અને એટલે જ એક પ્રસંગ તો એવો પણ નોંધાય છે કે લગભગ 150 જેટલા સંન્યાસીઓને એમણે મારી નંખાવ્યા હતા.
અને પછી જ સન્યાસીઓએ વિદ્રોહ કરી દીધો હતો અને બહુ વ્યાપક સ્વરૂપ એને ધારણ કર્યું હતું. ઘણા દાયકાઓ સુધી આ વિદ્રોહ ચાલ્યો હતો. આવા બધા પ્રસંગો આપણા ઇતિહાસમાં હોય, પણ ઘણી વખત આપણને એના વિશેની પૂરી જાણકારી નથી હોતી. તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ આનંદ મઠ નવલકથાની અંદર આ સન્યાસી રેબેલિયન વિશે વાત કરી છે. એ નવલકથા છે, પણ એની અંદર આ પ્રસંગને રજૂ કરવામાં આવ્યો છે. અને ઉપરાંત દેવી ચૌધરાની કરીને પણ એક બીજી નવલકથા છે કે જેની અંદર પણ સન્યાસી રેબેલિયનની વાત કરાયેલી છે. અને આ આનંદ મઠ નવલકથા કે જે સન્યાસી રેબેલિયન વિશે છે, એની અંદર આપણને વંદે માતરમ પેલું ગીત મળી આવશે. તો બસ વાત પૂરી, આવી ગયું. હવે શું વાંધો છે વંદે માતરમની સામે? વાત એ છે કે આ જે આનંદ મઠ નવલકથાનું લખાણ છે ને, ઘણા લોકો એવું માને છે કે એ મુસલમાનો વિરોધી છે. એની અંદર ઠેક ઠેકાણે એવી વાતો કરાયેલી છે કે જેમાં મુસલમાનોને ખતમ કરી દેવા, એમના ઘર તબાહ કરી દેવા, પૃથ્વી પરથી એમનું અસ્તિત્વ સમાપ્ત કરી દેવું, એવી બધી વાતો કરાયેલી છે. એટલા માટે લોકો માને છે કે આનંદ મઠ ઇટ ઇઝ અ કોમ્યુનલ રાઇટિંગ, ઇટ્સ કમ્પ્લીટલી કોમ્યુનલ રાઇટિંગ. અને એટલે જ દાવો તો એવો પણ કરાય છે કે વંદે માતરમનો પૂરી રીતે સ્વીકાર કરવો એના વિરોધી ખુદ ગાંધીજી હતા, ઇવન સુભાષચંદ્ર બોઝજી હતા. વંદે માતરમ આપને ખબર હશે કે ગીત ઘણું લાંબુ છે, આપણે ગાઈએ છીએ બહુ નાનું છે. હવે તો આપણે લાંબુ ગાવા માંડ્યા સરકારના આદેશના કારણે, પણ મૂળ રીતે આપણે જે ગીત સ્વીકારેલું હતું એ નાનું હતું. તો એવું કહેવામાં આવે છે કે ગાંધીજી, સુભાષચંદ્ર બોઝજી અને બીજા બધાએ આનો વિરોધ જે તે વખતે કર્યો હતો તેનું કારણ હતું કે એની અંદર કોમ્યુનલ ફિલિંગ્સ છે. તો જો એ મુસલમાન વિરોધી હોય તો મુસલમાનો વંદે માતરમ શા માટે ગાય? સરકાર એમને ફરજ કેમ પાડી શકે? તો આ રીતે મુસલમાનો વંદે માતરમનો વિરોધ કરી રહ્યા છે. ઓકે, મુસલમાનોનો વિરોધ સમજાયો. હવે સવાલ કે તમિલ લોકો કેમ વિરોધ કરે? કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા તમિલનાડુની અંદર શા માટે આનો વિરોધ કરે? તમે ચીફ મિનિસ્ટર વિજયની સ્વેરિંગ ઇન સેરેમની, શપથવિધિ જે થઈ એ જોઈ હશે કે હું નથી જાણતો, મેં જોઈ હતી. અને એ જ્યારે જોઈને ત્યારે મારા મગજમાં તરત આ વિચાર આવ્યો જ તો. શું થયું એમાં? એ સેરેમનીની જેવી શરૂઆત થાય છે એટલે સૌથી પહેલા એમાં વંદે માતરમ વાગે છે. અને વંદે માતરમ પછી વાગે છે જનગણ મન, અને જનગણ મન પછી વાગે છે તમિલ થાય વાસ્તુ. આ શું છે? તો આ તમિલનાડુનું એક ગીત છે જેને લોકોએ રાજ્ય ગીત તરીકે સ્વીકારેલું છે. લગભગ 2-3 વર્ષ પહેલા મેં એના ઉપર એક પોડકાસ્ટ કર્યો હતો. હમણાં હું નીચે આ વિડીયોના નીચે કોમેન્ટ્સની અંદર પહેલી કોમેન્ટ તરીકે એને મૂકી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં પણ એ લિંક શેર કરાવી દઈશ. તો જે તે વખતે આપણે આના ઉપર એક સરસ મજાનો પોડકાસ્ટ કર્યો હતો કે જેમાં એ લોકોનું જે સ્ટેટ સોંગ છે એના વિશેની માહિતી આપી હતી. તમિલનાડુ લોકો વિશે આપણે વાત કરી ગયા છે અગાઉની ગોષ્ઠીમાં કે તમિલ નેશનલિઝમથી બહુ પ્રેરિત છે, તમિલ રાષ્ટ્રવાદથી બહુ પ્રેરિત છે. અને એટલા માટે એમનું પોતાનું એક આખું અલગ સ્ટેટ સોંગ છે કે જ્યાં કોન્વેન્શન મુજબ એમને ત્યાં કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય તો એની શરૂઆતમાં આ ગીત વગાડવામાં આવે છે અને કાર્યક્રમની પૂર્ણાહુતિ એ લોકો જનગણ મન સાથે કરતા હોય છે. હવે વિજયની શપથવિધિમાં શું થયું? એમનું એ ગીત સૌથી છેલ્લું આવ્યું. સૌથી પહેલા વંદે માતરમ આવ્યું, પછી જનગણ મન આવ્યું અને પછી એમનું સ્ટેટ સોંગ આવ્યું. તો આ તો તમે એનું અપમાન કર્યું. આવું કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા કહે છે. બરાબર, જેમ મેં કહ્યું કે તમિલનાડુનું આખું રાજકારણ એ મુખ્યત્વે તમિલ રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર છે. અને પછી એમાં ધર્મ અને જાતિની વાતો પણ આવે, પણ મુખ્યત્વે તમિલ રાષ્ટ્રવાદ, એમની ભાષા, દ્રવિડિયન મુવમેન્ટ, આ એમનો મુખ્ય મુદ્દો રહ્યો છે. તો આને ધ્યાનમાં રાખીને એ લોકો વિજયની પાસે સ્પષ્ટીકરણ માંગી રહ્યા છે કે આવું કેમ થયું, અને સાથે બાંયધરી પણ માંગી રહ્યા છે કે ભવિષ્યમાં આવું ન થાય. બરાબર, તમે વંદે માતરમ અહીં આગળ વધારે મહત્વ આપીને શું સૂચવી રહ્યા છો? ક્યાંક તમારો કેન્દ્ર સરકાર તરફનો ઝુકાવ તો નથી? એ રાજકારણ છે, આપ સમજો છો. દેટ્સ ઇટ. આમાં આપનો પક્ષ કોઈક હોઈ શકે, મારો કોઈક પક્ષ હોઈ શકે, જે હોય, પણ પહેલા કારણો તો આપણે ચકાસવા પડે. કોઈક વંદે માતરમનો વિરોધ કરતું હોય તો એની પાછળનો શું વિચાર છે એ તો મારે જાણવું પડે. બરાબર, તો એટલે મેં આપને જણાવ્યું કે મુસલમાનો તરફથી જો વિરોધ થતો હોય તો એની પાછળના 2 કારણો છે. પહેલું કારણ કે લોકો એકેશ્વરવાદમાં માને છે કે જ્યાં વંદે માતરમ તમને કહે છે કે તમે ભારત માતાને એક દેવી તરીકે જુઓ, તો એને એક ઈશ્વર તરીકે જોવા માટે તૈયાર નથી થતા. અને બીજો મુદ્દો એમનો કયો છે કે આનંદ મઠ નવલકથાનું જે લખાણ છે એ મુસલમાન વિરોધી માને છે, અને એમાં જો વંદે માતરમ હોય તો એનો એ લોકો સ્વીકાર નથી કરતા. અને તમિલનાડુની અંદર જે વિરોધ થયો છે એ ક્રમ વિશે છે કે આપણું જે સ્ટેટ સોંગ છે એ પહેલું હોવું જોઈએ. મુખ્ય મુદ્દો એમનો એ છે. આ વિષય પર આપના શું વિચાર છે મને જાણવા ગમશે. પણ સાથે હું કહીશ કે જ્યારે પણ કોઈક વિચાર કે અભિપ્રાય આપણે બનાવીએ તો એની પાછળ અભ્યાસ હોવો જરૂરી છે. જેમ કે મેં તમને કહ્યું કે વંદે માતરમનો ઉદય ક્યાંથી થાય છે.
એ આવે છે ક્યાંથી? તો એની પાછળ આખું એક સંન્યાસી વિદ્રોહ છે. હવે જાણે ઇતિહાસ ઢંગથી વાંચ્યો ના હોય, સંન્યાસી વિદ્રોહ જેવું કશું ખબર ના હોય અને અધ્ધરતાલ કહે કે નહીં વંદે માતરમ નો હું સપોર્ટ કરું કે એનો વિરોધ કરું, તો એ યોગ્ય નથી. બરાબર? કોઈક વિરોધ કરે કે કોઈક સમર્થન કરે, બંનેના વિચાર આપણે જાણવા અને એ જાણી સમજીને પછી આપણો એક અભિપ્રાય કાયમ કરવો. તો આશા રાખું કે વંદે માતરમ વિશેની આ વાતો આપને સમજાઈ હશે. આપના જે વિચાર હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો, આપણે ગોષ્ઠી કરતા રહીશું. તો બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર.